તેમની કૃપાથી તમને એવો આત્મવિશ્વાસ મળશે જે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. તમારી શ્રદ્ધા અને ભક્તિ તમને દરેક લક્ષ્ય સુધી લઈ જશે. મિત્રો, આ બધા ચમત્કારોનો લાભ લેવા માટે તમારા કાર્યોમાં પ્રામાણિકતા અને સત્યતા જાળવી રાખવી સૌથી મહત્વપૂર્ણ છે. બજરંગબલી અને ભોલેનાથના આશીર્વાદ ફક્ત તે જ લોકોને મળે છે જેઓ તેમની નિષ્ઠાપૂર્વક પૂજા કરે છે અને બીજાઓનું સારું વિચારે છે. હવે ચાલો બીજા એક મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરીએ. જો તમે ઈચ્છો છો કે આ બધું તમારા જીવનમાં સાકાર થાય, તો પહેલા આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ફક્ત એક સરળ કાર્ય નથી, પરંતુ બજરંગબલી પ્રત્યે તમારી ભક્તિ અને શ્રદ્ધા દર્શાવવાનું એક માધ્યમ છે. જે કોઈ આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુએ છે તેને ચોક્કસપણે બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, જો તમે માનતા હોવ કે ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે, તો ટિપ્પણીઓમાં જય બજરંગબલી લખો. તમારી ભક્તિ તમારા જીવનમાં ચમત્કારો લાવશે. તો મિત્રો, આ વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુ લોકો બજરંગબલી અને ભોલેનાથના આશીર્વાદનો લાભ લઈ શકે. તમારું આ નાનું પગલું કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. હવે નિષ્કર્ષમાં હું કહેવા માંગુ છું કે ભગવાન બજરંગબલી અને ભોલેનાથના આશીર્વાદ તમારા જીવનના બધા અવરોધો દૂર કરે અને તમને દરેક દિશામાં સફળતા આપે. જય બજરંગબલી. મિત્રો, આજનો દિવસ એટલો ખાસ છે કે બજરંગબલીની કૃપાથી તમારા જીવનમાં ઘણા છુપાયેલા રસ્તા ખુલવા જઈ રહ્યા છે. આ તે સમય છે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમારી મહેનત અને શ્રદ્ધા વ્યર્થ નથી ગઈ. બજરંગબલીના આશીર્વાદ તમને તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ કરવાની શક્તિ આપશે. લાંબા સમયથી અટકેલા કાર્યો જાતે જ ઉકેલાતા જણાશે. આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભગવાન પોતે તમારા માટે માર્ગ મોકળો કરી રહ્યા છે. મિત્રો, જ્યારે બજરંગબલી પ્રસન્ન થાય છે, ત્યારે જીવનમાં ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિ પણ આવે છે. આજનો દિવસ એ વાતનું પ્રતીક છે કે જો તમે સાચા હૃદયથી તેમની પૂજા કરો છો, તો તમારા બધા દુઃખ અને દુઃખોનો અંત આવશે. જો તમે તમારી કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધી શકતા નથી, તો આજે ફક્ત હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જુઓ કે ચમત્કાર કેવી રીતે થાય છે. બજરંગબલીની કૃપાથી તમારા જીવનમાં દરેક દિશામાંથી સારા સમાચાર આવશે. આજે તમે તમારી આસપાસના વાતાવરણમાં ફેરફાર અનુભવશો. આજનો દિવસ ખૂબ જ શુભ છે. બજરંગબલીના આશીર્વાદ તમને સફળતા તરફ દોરી જશે. મિત્રો, એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે બજરંગબલીના આશીર્વાદ ફક્ત તે જ લોકોને મળે છે જેઓ પોતાના જીવનમાં સત્ય અને ન્યાયપણાને અનુસરે છે. આજે પ્રતિજ્ઞા લો કે તમે તમારા જીવનમાં કોઈનું ખરાબ નહીં ઈચ્છો અને સાચા હૃદયથી તમારા કર્તવ્યોનું પાલન કરતા રહેશો. જેમ જેમ તમે સત્ય અને ભક્તિના માર્ગ પર ચાલશો, તેમ તેમ બજરંગબલી દરેક પગલે તમારી સાથે રહેશે. આજનો બીજો મહત્વપૂર્ણ સંકેત એ છે કે તમારો આત્મવિશ્વાસ વધશે. તમને એવું લાગશે કે જાણે તમારી અંદર એક નવી ઉર્જા વહેતી થઈ રહી છે. જો તમે પરીક્ષા, ઇન્ટરવ્યૂ અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે તૈયારી કરી રહ્યા છો, તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. બજરંગબલીના આશીર્વાદથી તમે માત્ર સફળતા જ નહીં મેળવશો પણ તમારી મહેનત માટે પ્રશંસા પણ મેળવશો. મિત્રો, આજે તમે જે પણ કાર્ય કરો છો તેમાં સફળતા તમારી રાહ જોઈ રહી છે. પરંતુ ધ્યાનમાં રાખો કે બજરંગબલીના આશીર્વાદ મેળવવા માટે તમારું મન સંપૂર્ણપણે શુદ્ધ હોવું જોઈએ. જો તમે કોઈપણ પ્રકારની છેતરપિંડી કે ખોટા માર્ગ પર ચાલી રહ્યા છો, તો આજે જ તે માર્ગ છોડી દો. બજરંગબલી સત્ય અને ન્યાયનું પાલન કરનારાઓ પર પોતાના આશીર્વાદ વરસાવે છે. વધુમાં, બજરંગબલીની કૃપાથી આજે તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે.
જો તમારા પરિવારમાં કોઈ તણાવ છે તો તે આજે જ સમાપ્ત થઈ જશે. બજરંગબલીના આશીર્વાદથી તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક અને આનંદમય બનશે. મિત્રો, જો તમને લાગે છે કે બજરંગબલી તમારા જીવનમાં સુધારો કરી રહ્યા છે તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને તમારા બધા પ્રિયજનો સાથે શેર કરો. આ વિડિયો ફક્ત એક સંદેશ નથી પરંતુ બજરંગબલીના આશીર્વાદને દરેક ઘરમાં ફેલાવવાનું માધ્યમ છે. જો તમને લાગે છે કે બજરંગબલી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે તો ટિપ્પણીઓમાં જય બજરંગબલી લખો. આ નાનું પગલું તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે દરરોજ બજરંગબલી અને ભોલેનાથ તરફથી આવા મહત્વપૂર્ણ સંદેશાઓ પ્રાપ્ત કરી શકો. મિત્રો, આ ખાસ દિવસ તમારા જીવનમાં નવી શક્યતાઓ અને તકોના દ્વાર ખોલવા જઈ રહ્યો છે. બજરંગબલીના આશીર્વાદથી તમે અનુભવશો કે તમારી બધી સમસ્યાઓ ખૂબ જ સરળતાથી ઉકેલાઈ રહી છે. એવું લાગે છે કે ભગવાન પોતે તમારો માર્ગ મોકળો કરી રહ્યા છે. જો તમે આનાથી તમારું ઘર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. બજરંગબલીના આશીર્વાદથી તમારું ઘર આનંદ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. આજે તમારા પરિવારમાં ચાલી રહેલા કોઈપણ વિવાદો અથવા મતભેદોનું નિરાકરણ આવશે. પરિવારના બધા સભ્યો પ્રેમ અને સુમેળ સાથે જીવશે. આ દિવસ તમારા પરિવાર માટે આનંદ અને ઉજવણીનો દિવસ બની જશે. મિત્રો, જો તમે કોઈ સંબંધમાં છો અને સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છો તો આજે બજરંગબલીના આશીર્વાદથી તે સમસ્યાઓનું નિરાકરણ આવશે. તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા જીવનમાં પ્રેમ અને વિશ્વાસનું વાતાવરણ પ્રવર્તશે. બજરંગબલીના આશીર્વાદથી ખાતરી થશે કે તમારા સંબંધો ક્યારેય કડવાશ ન બને અને તમે સાચા હૃદયથી એકબીજા સાથે જોડાયેલા રહો. આજનો દિવસ એવા લોકો માટે પણ ખાસ છે જેઓ કોઈ મોટી સિદ્ધિની રાહ જોઈ રહ્યા છે, પછી ભલે તે પરીક્ષાનું પરિણામ હોય, ઇન્ટરવ્યૂ હોય કે કોઈ મોટો વ્યવસાયિક સોદો હોય. બજરંગબલીના આશીર્વાદથી તમે આજે ચોક્કસ તે સફળતા પ્રાપ્ત કરશો. આ દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય બનાવશે. મિત્રો, એ પણ ધ્યાનમાં રાખો કે બજરંગબલીના આશીર્વાદ ફક્ત તે જ લોકોને મળે છે જેઓ ખરેખર તેમની પૂજા કરે છે અને પોતાના કાર્યોમાં પ્રામાણિકતા જાળવી રાખે છે. જો તમે તમારા જીવનમાં હંમેશા ખુશી રાખવા માંગતા હો તો સત્ય અને ન્યાયપણાને અનુસરો. હવે આજના સૌથી શુભ સંકેત વિશે વાત કરીએ. આજે એવો દિવસ આવશે જ્યારે જીવન બદલી નાખનારી તક અચાનક આવશે. આ તક તમારા વ્યવસાય, નોકરી અથવા વ્યક્તિગત જીવન સાથે સંબંધિત હોઈ શકે છે. તમારે ફક્ત ખાતરી કરવાની જરૂર છે કે તમે તેને ઓળખો અને તેનો સંપૂર્ણ લાભ લો. મિત્રો, જો તમે ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો દરરોજ સવારે ઉઠો અને જય બજરંગબલીનો જાપ કરો. આ સરળ લાગતો મંત્ર તમારા જીવનને ખુશી અને સમૃદ્ધિથી ભરી દેશે. આજનો દિવસ એવા લોકો માટે પણ ખાસ છે જેઓ તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતા. બજરંગબલીના આશીર્વાદથી તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો. જો તમે કોઈ બીમારીથી પીડિત હતા તો આજે તમને તેના ઉપચારના સંકેતો દેખાઈ શકે છે. બજરંગબલીની કૃપાથી તમારું શરીર અને મન બંને સ્વસ્થ અને ઉર્જાવાન રહેશે. મિત્રો, આ બધું ત્યારે જ શક્ય છે જો તમે ખરેખર બજરંગબલીની પૂજા કરો અને તમારા કાર્યોમાં ભક્તિ જાળવી રાખો. જો તમને વિશ્વાસ હોય કે બજરંગબલી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય બજરંગબલી લખો. જે કોઈ આ વિડિયોને અંત સુધી જોશે તેને બજરંગબલીનો આશીર્વાદ ચોક્કસ મળશે. આ વિડિયો ફક્ત એક સંદેશ નથી પરંતુ બજરંગબલીના આશીર્વાદ દરેક ઘરમાં ફેલાવવાનું એક માધ્યમ છે.
તેથી તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. કામથી વિરામ લો અને આરામ કરો અને મોડી રાત સુધી કામ ન કરો. તમે મુસાફરી કરવા અને પૈસા ખર્ચવાના મૂડમાં હોઈ શકો છો, પરંતુ આમ કરવાથી પછીથી ચોક્કસ પસ્તાવો થશે. આજે તમારું ઉર્જાવાન, જીવંત હૃદય અને ઉષ્માભર્યું વર્તન તમારી આસપાસના લોકોને ખુશ કરશે. પ્રેમની લાગણી વર્ણનની બહાર છે. પરંતુ આજે તમે પ્રેમની આ માદક લાગણીની કેટલીક ઝલક અનુભવશો. એવું લાગે છે કે તમારા ઉપરી અધિકારીઓ આજે દેવદૂતની જેમ વર્તે છે. તમારે તમારા કાર્યો સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. યાદ રાખો કે ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર છે. જીવન સુંદર લાગશે કારણ કે તમારા જીવનસાથીએ તમારા માટે કંઈક ખાસ આયોજન કર્યું છે. તમારો મૂડ બદલવા માટે સામાજિક ક્રિયાપ્રતિક્રિયાનો આશરો લો. નોકરીમાં રહેલા લોકોને આજે ઘણા પૈસાની જરૂર પડશે. જો કે ભૂતકાળમાં થયેલા નકામા ખર્ચને કારણે તેમની પાસે પૂરતું પૈસા નહીં હોય. યુવાનોને સાંકૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આ સારો સમય છે. વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે. તમને ખ્યાલ આવશે કે તમારા પરિવારનો ટેકો કામ પર તમારા સારા પ્રદર્શન માટે જવાબદાર છે. જો તમે વ્યવસાય પર જાઓ છો તો વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો. તમારા જીવનસાથી તમને મળવા માટે પોતાને ભાગ્યશાળી માનશે. આ ક્ષણોનો મહત્તમ ઉપયોગ કરો. તમારું મન સકારાત્મક બાબતો માટે ખુલ્લું રહેશે. નાના વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો આજે નજીકના મિત્ર પાસેથી કેટલીક સલાહ મેળવી શકે છે, જે તેમને નાણાકીય લાભ આપી શકે છે. કોઈ જૂનો મિત્ર સાંજે ફોન કરી શકે છે અને જૂની યાદો પાછી લાવી શકે છે. સમય, કામ, પૈસા, મિત્રો, સંબંધો બધું એક તરફ અને બીજી તરફ તમારો પ્રેમ, તેથી તમે એકબીજામાં ખોવાઈ જશો. આજે કામમાં તમારો અવાજ સંપૂર્ણ રીતે સાંભળવામાં આવશે. તમારી પાસે તમારા જીવનસાથી સાથે વિતાવવા માટે પૂરતો સમય હશે. તમારા પ્રેમી તમારા પ્રેમથી ભરાઈ જશે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે નહીં, કારણ કે ઘણા મુદ્દાઓ પર મતભેદો થઈ શકે છે, જે તમારા સંબંધોને નબળા બનાવી શકે છે. નસીબ પર આધાર રાખશો નહીં અને તમારા સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરો, કારણ કે નસીબ પોતે ઘણીવાર આળસુ હોય છે. રિયલ એસ્ટેટ રોકાણો નોંધપાત્ર નફો આપશે. જૂના પરિચિતોને મળવા અને જૂના સંબંધોને ફરીથી જીવંત કરવા માટે આ સારો દિવસ છે. કોઈ રસપ્રદ વ્યક્તિને મળવાની પ્રબળ સંભાવના છે. આજે કામ પર તમારો અવાજ સંપૂર્ણ રીતે સાંભળવામાં આવશે. આ રાશિના વિદ્યાર્થીઓ આખો દિવસ તેમના મોબાઈલ ફોન પર બગાડી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે થોડો સમય વિતાવી શકશો. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડી શકે છે, કારણ કે તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે નહીં. તમારે એવા મિત્રોથી સાવચેત રહેવાની જરૂર છે જે તમારી પાસે લોન માંગે છે અને પછી તે પરત કરતા નથી. આજે પરિવારના સભ્યોમાં પૈસાને લઈને દલીલો થઈ શકે છે. તમારે પરિવારના દરેકને નાણાકીય બાબતોમાં સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ. તમારા પ્રેમ સંબંધો વિશે વધુ વાત ન કરો. બીજાઓને એવી વસ્તુઓ કરવા દબાણ ન કરો જે તમે કરવા માંગતા નથી. આજે તમારો પરિવાર તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની દુનિયા પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તમારા ફ્રી સમયમાં તમને ગમતું કંઈક કરશો. તમારા જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે, પરંતુ રાત્રિભોજન પર વસ્તુઓ ઉકેલાઈ જશે. તમારા જીવનસાથી આનંદનો સ્ત્રોત સાબિત થશે. જે લોકોએ કોઈ સંબંધી પાસેથી પૈસા ઉધાર લીધા છે તેમને આજે કોઈપણ કિંમતે પાછા આપવા પડી શકે છે. તમારી સિદ્ધિઓ પરિવારના સભ્યોને ઉત્સાહથી ભરી દેશે
અને તમે તમારા માથા પર એક નવું પીંછું ઉમેરશો. બીજાઓ માટે ઉદાહરણ બેસાડવા માટે પોતાને સુધારવાનો પ્રયાસ કરતા રહો. અચાનક મળેલો સુખદ સંદેશ મીઠા સપના લાવશે. તમારા પ્રયત્નોને દિશામાન કરો અને તમને અસાધારણ સફળતા મળશે. તમે આજે તમારા નાના પરિવારના સભ્યોને પાર્ક અથવા શોપિંગ મોલમાં લઈ જઈ શકો છો. જો તમે પ્રયાસ કરો છો તો તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ વિતાવી શકો છો. આધ્યાત્મિક મદદ મેળવવાનો આ યોગ્ય સમય છે, કારણ કે તે માનસિક તાણ દૂર કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ધ્યાન અને યોગ તમારી માનસિક શક્તિ વધારવામાં અસરકારક રહેશે. નવા કરારો ફાયદાકારક લાગી શકે છે, પરંતુ તે અપેક્ષિત લાભ આપશે નહીં. રોકાણ કરતી વખતે ઉતાવળિયા નિર્ણયો ટાળો. તમારા જીવનસાથી તમને ટેકો આપશે અને મદદરૂપ સાબિત થશે. બિનજરૂરી શંકા સંબંધોને નુકસાન પહોંચાડે છે. તમારે તમારા જીવનસાથી પર શંકા કરવાનું. જો તમને તેમના વિશે શંકા હોય તો તેમની સાથે બેસીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. ઓફિસમાં પ્રેમાળ વાતાવરણ રહેશે. મુસાફરી ફાયદાકારક પણ ખર્ચાળ સાબિત થશે. એક મીઠી યાદ તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના સંઘર્ષને રોકી શકે છે. તેથી દલીલ થાય ત્યારે જૂના સમયને યાદ કરવાનું ભૂલશો નહીં. ઈજા ટાળવા માટે કાળજીપૂર્વક બેસો. ઉપરાંત તમારી પીઠ સીધી રાખીને બેસવાથી ફક્ત તમારા વ્યક્તિત્વમાં સુધારો થતો નથી પણ તમારા સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. તમે મુસાફરી કરવા અને પૈસા ખર્ચવાના મૂડમાં હોઈ શકો છો, પરંતુ આમ કરવાથી પાછળથી પસ્તાવો થઈ શકે છે. પરિવારના સભ્યો અથવા તમારા જીવનસાથી તણાવનું કારણ બની શકે છે. સાવચેત રહો. કોઈ તમને ફસાવવાનો પ્રયાસ કરી શકે છે અથવા પોતાનો ફાયદો મેળવવા માટે તમારી સાથે ચેંચાળા કરી શકે છે. નવા પ્રોજેક્ટ્સ અપેક્ષિત પરિણામો આપી શકશે નહીં. આજે ઘણી માનસિક કસરત શક્ય છે. તમારામાંથી કેટલાક ચેસ રમી શકે છે, ક્રોસવર્ડ્સ ઉકેલી શકે છે, કવિતા કે વાર્તા લખી શકે છે અથવા ભવિષ્યની યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક વિચારી શકે છે. તમારા જીવનસાથી તમારી કેટલીક યોજનાઓ અથવા કાર્યોમાં વિક્ષેપ પાડી શકે છે. પરંતુ ધીરજ રાખો. જ્યારે દવાઓ ખતમ થઈ જાય છે ત્યારે તેમના પેકેજિંગ અને ખાલી કાગળો ઘણીવાર ઘરમાં વેરવિખેર થઈ જાય છે. આ આદત ઘણા લોકોમાં સામાન્ય છે. ક્યારેક લોકો વર્ષોથી નકામી દવાઓ ઘરમાં સંગ્રહિત રાખે છે. ખાસ કરીને એક વાતનું ધ્યાન રાખવું જોઈએ: જો તમે વર્ષોથી દવાઓ પર પૈસા ખર્ચી રહ્યા છો, હોસ્પિટલો ઓછી ચાલી રહી છે અને તબીબી ખર્ચાઓ રોકી શકાતા નથી, તો પહેલા આ કરો. તમારા ઘરની આસપાસ પડેલા કોઈપણ ખાલી દવાના બોક્સ, પત્રિકાઓ અને કાગળોને તાત્કાલિક ફેંકી દો. તેને હમણાં જ દૂર કરો. અજાણતા આપણે આ નાની વસ્તુઓ પાછળ છુપાયેલા અર્થને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ. પરંતુ આ આપણે કરેલી સૌથી મોટી ભૂલોમાંની એક બની જાય છે. તમે બહારથી લાવો છો તે કોઈપણ દવા સમાપ્ત થતાની સાથે જ ફેંકી દેવી જોઈએ. પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે તેને સુરક્ષિત રાખીએ છીએ, આશા રાખીએ છીએ કે જો આપણને ફરીથી તેની જરૂર પડે તો તે કામમાં આવશે. તેના બદલે આપણે તેનો ફોટો આપણા મોબાઈલ ફોન પર રાખી શકીએ છીએ. ખાલી દવાઓ ક્યારેય ઘરે રાખવી જોઈએ નહીં. ઘણી વખત આપણે મુસાફરી કરતી વખતે ઘણી બધી દવાઓ આપણી સાથે લઈ જઈએ છીએ, પરંતુ જ્યારે આપણે પાછા ફરીએ છીએ ત્યારે તે પડેલી જોવા મળે. આપણે ક્યારેય ન વપરાયેલી દવાઓ, તેમના પેકેજિંગ કે તેમના લેબલ ન રાખવા જોઈએ. નહીંતર આપણા મહેનતથી કમાયેલા પૈસા સતત તબીબી બિલો અને હોસ્પિટલો પર ખર્ચ થશે. પછી આપણે વિચારતા રહીશું કે બીમારીઓ આપણા ઘરમાં કેમ વારંવાર આવતી રહે છે,
ભગવાનને દોષ આપીને અને આપણા ભાગ્યને શાપ આપીને, કદાચ ભૂતકાળના પાપોને કારણે, જ્યારે ક્યારે વિચારતા નથી કે આપણે પણ દોષી હોઈ શકીએ છીએ. આજે ગુરુજીએ એવી માહિતી શેર કરી જે કદાચ બીજું કોઈ શેર કરશે નહીં, કારણ કે તે બધું વાસ્તુશાસ્ત્ર પર આધારિત છે. આપણા ઘરમાંથી પહેલા શું દૂર કરવું જોઈએ? જે વસ્તુ આપણા ઘરમાં બંધન બનાવે છે અને આપણને રોગોના જાળમાં ફસાવે છે તે છે બિનઉપયોગી દવાઓ. તેને તરત જ ફેંકી દો. ઘણીવાર આ દવાઓ સમય જતાં સમાપ્ત થઈ જાય છે, પરંતુ આપણે હજુ પણ સમજી શકતા નથી અને અવગણી શકતા નથી, જેનાથી આપણા ઘરમાં રોગોનો પ્રભાવ વધે છે. તેથી આપણે ક્યારેય સમાપ્ત થયેલી અથવા બગડેલી દવાઓ ઘરે ન રાખવી જોઈએ. હવે આપણે બીજી વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ, જે 100માંથી 80 ઘરોમાં જોવા મળે છે. આને ગંભીરતાથી સાંભળો, નહીં તો તમે પછીથી ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશો. જીવન ખૂબ ટૂંકું છે. આપણને ક્યારેય ખબર નથી કે કોઈ ક્યારે આપણું ઘર છોડી જશે. સત્ય એ છે કે દરેક વ્યક્તિ એક દિવસ આ પૃથ્વી છોડીને જશે. જન્મ અને મૃત્યુ ભાગ્યમાં લખાયેલું છે અને કોઈ પણ વ્યક્તિ વિદાય લેનારને રોકી શકતું નથી. તમારા ઘરમાં કોઈ વડીલ કે પરિવારનો સભ્ય મૃત્યુ પામ્યો હશે. અજાણતા, તેમના જૂના કપડાં, ચપ્પલ, તેમણે વાપરેલા વાસણો અથવા તેમની સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ ઘરમાં રહે છે. વાસ્તુ કહે છે કે મૃતક સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ ઘરમાં ન રાખવી જોઈએ. પરંતુ ક્યારેક મન વિચારે છે કે કપડાં ખૂબ મોંઘા છે, તે ચપ્પલ ખૂબ જ સરસ છે, તે વાસણ ખાસ છે અને તેને ફેંકી દેવા જોઈએ નહીં. પરંતુ આ તમારી સૌથી મોટી ભૂલ છે. યાદ રાખો, મૃત્યુ પામેલા વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી કોઈ પણ વસ્તુ, તે જે પલંગ પર સૂતો હતો, તે કપડાં જે પહેરતો હતો, તે ચપ્પલ, તે વાસણ જે તેણે પોતાના માટે વાપર્યા હતા, રાખવી અત્યંત અશુભ માનવામાં આવે છે. તેને ફેંકી દેવાનો હજુ પણ સમય છે. જો આ ભૂલ ચાલુ રહી તો ઘણું મોડું થઈ જશે. આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નાણાકીય અવરોધો સર્જાય છે. લક્ષ્મી ક્યારેય ઘરમાં રહેતી નથી. ક્યારેક તમે આસક્તિમાં ફસાઈ જાઓ છો. તમે હજી પણ તે વ્યક્તિને યાદ કરો છો અને